નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલના સરસ મજાના લાઈવ ક્લાસીસમાં હાર્દિક 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 સ્વાગત કરવામાં આવે છે। कैसे हो? बढ़िया? क्या चल रहा है? વિદ્યાર્થી મિત્રો, રિવિઝન બેચ એટલે કે આપણી સરસ મજાની બેચ કે જેની અંદર હવે આપણે છેલ્લા 2 ચેપ્ટરોનું રિવિઝન બાકી છે। તો એ છેલ્લા 2 ચેપ્ટરનું રિવિઝન આપણે આજના લેક્ચરમાં નથી કરવાના, આજે એક ચેપ્ટરનું જ રિવિઝન કરવાના છીએ। બરોબર, આવનારા લેક્ચરમાં આપણે બીજા લેક્ચરનું રિવિઝન કરશું। બરોબર, તો વિદ્યાર્થી મિત્રો, આઈ થિંક તમારી દ્વિતીય પરીક્ષા પણ આવતી છે, ઘણા બધા વાંચી પણ રહ્યા છે, આજે પણ ઘણા બધાના પેપર હશે, આવતીકાલે પણ ઘણા બધાને પેપર છે, તો તૈયારી કરજો। ઓકે, ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આજના ચેપ્ટરમાં ચેપ્ટર નંબર 8 આનુવંશિકતાનું આપણે ફૂલ રિવિઝન કરવાના છીએ કે ભાઈ આનુવંશિકતા કોને કહેવાય, બરોબર, એના વિશે ડિટેલની અંદર ચર્ચા આજના લેક્ચરમાં આપણે કરવાના છીએ। તો ચાલો શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી। ભાઈ, તો આપણે શું ભણ્યા હતા? તો કે આપણે જોયું કે પ્રજનન ક્રિયા દ્વારા પિતૃને સમાન પરંતુ કેટલીક ભિન્નતા ધરાવતા નવા સજીવો છે ઉત્પન્ન થાય છે। કે આપણને બધાએ જોયું હતું પ્રજનન વાળા ચેપ્ટરમાં કે શું જોયું હતું કે ભાઈ પ્રજનન દ્વારા છે એ પિતૃ જેવા જ છે સંતતિ નિર્માણ પામે છે, પરંતુ એમાં કંઈક આપણને શું જોવા મળે છે તો કે ભિન્નતાઓ છે એ વિદ્યાર્થી મિત્રો આપણને જોવા મળતી હોય છે। આપણે એ પણ ચર્ચા કરીએ છીએ કે અલિંગી પ્રજનનમાં પણ કેટલીક ભિન્નતાઓ કેવી રીતે ઉત્પન્ન થાય છે। આપણે એ પણ ચર્ચા કરી હતી કે ભાઈ અલિંગી પ્રજનન જ્યારે થતું હોય ત્યારે પણ છે થોડી ઘણી ભિન્નતાઓ તો છે એ ઉત્પન્ન થતી હોય છે। ભિન્નતાઓની સંખ્યા લિંગી પ્રજનન દ્વારા ઉત્તરોત્તર છે એ અધિકતમ થાય છે કે જ્યારે લિંગી પ્રજનન થાય એટલે કે બે પિતૃઓ ભેગા થાય અને ભેગા થઈને જેની સંતતિ બનાવે એ સંતતિની અંદર અલિંગી પ્રજનન કરતા સજીવોમાં જે ભિન્નતાઓ જોવા મળે એની સરખામણીમાં લિંગી પ્રજનનમાં શું હોય છે તો કે ખૂબ જ વધારે માત્રાની અંદર ભિન્નતાઓ છે એ આપણને જોવા મળતી હોય છે। જેમ કે અહીંયા તમને બતાવેલું શાહરુખ ખાનના છોકરાઓ, ભાઈ જો તમે શાહરુખ ખાન ને મમ્મી, એની જેવા ત્રણેય શાહરુખ ખાન ને મમ્મી કોણ છે? એના મમ્મી નહીં, સોરી, છોકરાના મમ્મી, ભૂલાઈ ગયું। શાહરુખ ખાન એની વાઈફ એ બંને કોણ છે? માણસો છે ભાઈ। તો એના છોકરા પણ કેવા થાય? માણસો થાય કે ન થાય? પરંતુ શાહરુખ ખાન જેવા મમ્મી જેવા સેમ ટુ સેમ કોઈ ત્રણમાંથી દેખાય છે? આ ત્રણેય છોકરામાંથી સેમ ટુ સેમ કોઈ દેખાય ખરા? ના, એટલે કોઈ નથી દેખાતા। શું કામ? તો કે આ શાહરુખ ખાન અને આ બેન આપડા એ બેને શું કર્યું છે? લિંગી પ્રજનન કર્યું છે, બરોબર? હા, તો કરવું જ પડે ભાઈ, એના વગર કઈ ન થાય। તો બંને લિંગી પ્રજનન કર્યું અને લિંગી પ્રજનન કરીને વિદ્યાર્થી મિત્રો આ ત્રણ નાના નાના ડબુકડા છે એની ત્યાં ઉત્પન્ન થયા, પરંતુ સેમ ટુ સેમ પિતૃ જેવા થયા નહીં, એમાં કંઈક ભિન્નતા જોવા મળી। થોડાક એ પોતે કેવા મળ્યા તો કે અલગ છે એ આપણને જોવા મળે છે। ભાઈ, જે લોકોને ચોટતું હોય, જે લોકોને અવાજ ન આવતો હોય, જે લોકોને જે છે દેખાતું ન હોય, વ્હાઈટ આવતું હોય, બ્લેક આવતું હોય, ધોળું કાળું પીળું જે પણ આવતું હોય, એ લોકો એક જ સર્વશક્તિમાન નંબર આપણી પાસે છે 992445 એની ઉપર કોલ કરી દો એટલે તમને એનું સમાધાન મળશે। અથવા તો તમને કોલ કરવાની આળા ચડતી હોય અથવા તો એમાં કિરણ સર ભણાવી દેશો તો આપણે કોલ કરવા દઈશું તો વિદ્યાર્થી મિત્રો તમે છે એ શું કરશો તો કે એપ્લિકેશનમાંથી બહાર નીકળી જશો અને ફરીવાર જોઈન થઈ દેશો, અથવા તો તમારું ઇન્ટરનેટ સારું કરશો, કારણ કે અહીંયા અમારી પાસે ઇન્ટરનેટ તો બહુ ફાસ્ટ જ આવે છે। બરોબર, ક્લિયર છે, ડન છે, ઓકે, ચાલો। आई थिंक इंटरनेट हमारे ये प्रॉब्लम से शू ऐसा है क्या? एक मिनट विद्यार्थी मित्रों, एक ही मिनट। હવે તું આવી તો આવી જઈશ। ઇન્ટરનેટ નતું આવતું અહીંયા છે ને, અહીંયા લાલ થઈ ગયું, લાલ લાલ ચોળ થઈ ગયો, ગુસ્સો કરતું હતું। ઓકે ભાઈ, હવે બરોબર ને? કેમ બાકી? આ પાછો વઈ ગયો આર્ય। अरे शिट यार, ये क्या हो रही है? ये आर्य ने धोखा मारा है, मुझे लगता है धोखा मार दिया है आर्य। विद्यार्थी मित्रों, थोड़ी क्षणों की राह जुओ, कारण कि इंटरनेट कभी कभी चला जाता है। अभी दगा दे रहा है इंटरनेट, पैसा पूरा भर दिया है, सब कुछ पूरा कर दिया है, तो इंटरनेट को क्या हो गया है? जीटीपीएल वाला और जियो वाला बिल्कुल आ गया, इंटरनेट आ गया है, अब आ गया है, अब आ गया क्या इंटरनेट बच्चा? अब चोट रहा है क्या? अब नहीं चोटेगा, अब नहीं चोटेगा मेरा भाई। सॉरी, वो हमारा ये प्रॉब्लम હતો। ચાલો
તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ વધીએ. ડન ને? હવે હું આવું છું ને મસ્ત થોડો થોડો. મારી આમાં શાહરુખ ખાન ટૂંકો પડે આમ જોવો તમે કેમ. બાકી ચાલો, તો આની આપણે ચર્ચા કરી હતી. આગળ આપણે ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો, તો જો આપણે શેરડીના ખેતરનું અવલોકન કરીએ તો આપણને દરેક છોડ વચ્ચે ખૂબ જ ઓછી ભિન્નતાઓ જોવા મળે. કે ભાઈ શેરડીનો છોડ છે પોતે કેવું કરે, અલિંગી પ્રજનન કરે. ખબર છે ને આપણને બધાને કે ભાઈ શેરડીનો છોડ તમે નજર કરો તો બધી શેરડીના છોડ આપણને કેવા લાગે, સમાન જ જોવા મળે. એમની વચ્ચે કઈ ભિન્નતાઓ આપણને જોવા મળતી નથી. પરંતુ માણસ તેમજ મોટા ભાગના પ્રાણીઓ કે જે લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થાય છે તેઓમાં વ્યક્તિગત સ્તરે અનેક ભિન્નતાઓ દ્રશ્યમાન બને છે. કે જે ભાઈ માણસો છે કે જે લિંગી પ્રજનન દ્વારા છે એ ઘણા બધા છે એ સજીવ ઉત્પન્ન થતા હોય, તો એમાં આપણને મોટા સ્તરે શું જોવા મળે, ભિન્નતાઓ જોવા મળે. આપણને બધાને ખબર છે આપણું જેવું મોટું છે દુનિયામાં એવું કોઈને મોટું નથી. શું કામ? તો કે પ્રકારની ભિન્નતા આપણી અંદર છે એ વિદ્યાર્થી મિત્રો સર્જાય છે એટલા માટે. તો આ બધી પ્રસ્તાવનામાં ચર્ચા કરી. આ પ્રકરણમાં આપણે તે ક્રિયાવિધિનો અભ્યાસ કરીશું કે જેના કારણે ભિન્નતાઓ ઉત્પન્ન થાય છે અને આનુવંશિક બને છે. કે ભાઈ આવું કેમ થાય છે કે ભાઈ લિંગી પ્રજનન થાય ત્યારે પણ ભિન્નતા સર્જાય અને અલિંગી પ્રજનન થાય ત્યારે પણ ભિન્નતા સર્જાય. તો આવું થાય છે એ પ્રકરણનો અભ્યાસ આપણે કેમાં કરવાના છીએ, તો કે આ પ્રકરણમાં કરવાના છીએ. અને પહેલો જ તમારો ટેક્સ્ટબુકનો ટોપિક છે શું છે, 8.1 પ્રજનન દરમિયાન ભિન્નતાઓનું સંચયન. કે જ્યારે તમે પ્રજનન કરો છો ગુલુ ગુલુ, બરોબર, તો ત્યારે ભિન્નતાઓ છે આવે છે. સંચયન થવું એટલે કે ઉત્પન્ન થાય છે, બરોબર. તો ભાઈ જેને હવે ચોટતું હોય તો હવે એ લોકો ભાઈ તમારો પ્રોબ્લેમ છે. અહીંયા બધું ક્લિયર છે. અહીંયા અમારા તરફથી ફૂલ ઇન્ટરનેટ છે. અહીંયા તમારે 120 ની સ્પીડ આવે છે. હવે તમારે ચોટતું હોય તો તમારો પ્રશ્ન ભાઈ, એ મેરા નહીં એ પ્રશ્ન તમારા ઇન્ટરનેટમાં છે, એ તમે જલ્દી બોલો, બરોબર. તો પ્રજનન દ્વારા ભિન્નતા સર્જાય છે. હવે ઈ ભાઈ સમજી રાખો ભાઈ, મજા આવે આવું બધું ભણાવવામાં. જોઈએ, પૂર્વ અસ્તિત્વ ધરાવતી પેઢીમાંથી આનુવંશિક સંતતિને એક આધારક શારીરિક બંધારણ તેમજ કેટલીક ભિન્નતાઓ પ્રાપ્ત થાય છે. જો શું કીધું કે ભાઈ પૂર્વ અસ્તિત્વ ધરાવતી આ બે જે પેઢી છે, બરોબર, એમાંથી આ બંનેમાંથી આ જે સંતતિ છે એને શું મળે છે, એક તો આધારક બંધારણ મળે છે, એટલે કે જેવું આ બંનેનું શરીર છે જેવું બંધારણ છે એવું બંધારણ એને મળે છે. અને બીજું થોડીક વિશિષ્ટ પ્રકારની ભિન્નતાઓ પણ મળે છે. એટલે કે એના માતા પિતા જેવું સેમ ટુ સેમ કોપી ટુ કપુ થશે નહીં. થોડો ઘણો શું જોવા મળશે આપણને, ફેરફાર જોવા મળશે બેટા, બરોબર. હવે થોડુંક વિચારીએ કે આ નવી ભિન્નતાના પ્રજનનનું પરિણામ શું મળશે. બીજી પેઢીમાં રહેલી ભિન્નતાથી મળતી ભિન્નતાઓ તેમજ કેટલીક નવી ભિન્નતાઓ છે ઉત્પન્ન થાય છે. જો શું કીધું કે થોડું હવે વિચારીએ તો આ નવી પેઢીના પ્રજનનનું પરિણામ શું મળશે. કે જે આ નવી પેઢી છે, આ નવી પેઢી એ જયારે પ્રજનન કરશે મોટી થઈને મમ્મી જેવી થાય ત્યારે એનું પરિણામ તમને શું મળશે. શું બીજી પેઢીમાં પહેલી પેઢીની મળતી ભિન્નતાઓ તેમજ કેટલીક નવી ભિન્નતાઓ ઉત્પન્ન થશે. કે ભાઈ જો આમાં જે ભિન્નતાઓ ઉત્પન્ન થઈ છે એ તો આવશે જ, પરંતુ એક નવી ભિન્નતા પણ છે એમાં ઉત્પન્ન થતી હશે. ક્લિયર થઈ છે. હવે આવે છે પ્રજનન દરમિયાન ભિન્નતાઓનું સંચયન. તો જોઈએ ચાલો કે ભાઈ આકૃતિ 8.1 માં તે સ્થિતિને દર્શાવેલ છે કે જેમાં એકલ સજીવ છે એ પ્રજનન કરે છે અને તેમાં અલિંગી પ્રજનનમાં થાય છે. અહીં આકૃતિ તમને બતાવી કે બેક્ટેરિયા છે. જો દેખાય બેક્ટેરિયા, આ એક બેક્ટેરિયા છે અને આ બેક્ટેરિયા છે એ પોતે પ્રજનન કરે એટલે કે અલિંગી પ્રજનન કરે. આપણને બધાને ખબર છે કે બેક્ટેરિયા પોતે બે જણા ભેગા થઈને કરે નહીં તો શું કરે, અલિંગી પ્રજનન કરે. તો અલિંગી પ્રજનન કરે વિદ્યાર્થી મિત્રો તો શું થાય, એની જેવા બે બેક્ટેરિયામાં રૂપાંતર થાય, બરોબર. તો અહીંયા તમે જોવો છો કે તમને ભિન્નતા જોવા મળે છે. જો અહીંયા એક અલગ ભિન્નતા જોવા મળી, અહીંયા પણ કંઈક અલગ ભિન્નતાઓ જોવા મળી. ક્લિયર થાય છે. હવે આ જયારે પ્રજનન કરશે ત્યારે આમાં જે ભિન્નતા છે એ તો છે જ બંનેમાં, પરંતુ કંઈક નવી ભિન્નતા પણ જો બંનેમાં ઉત્પન્ન થઈ. એવી જ રીતે અહીંયા જુઓ તમે કે આ જે બેક્ટેરિયા છે એ પોતે પ્રજનન કરશે અને બે બેક્ટેરિયાનું નિર્માણ કરશે, ત્યારે આમાં જે ભિન્નતા છે નીચે સર્જાણીથી જે ઓલરેડી પિતૃમતી એ તો આવશે જ, પણ એની સાથે સાથે એક નવી ભિન્નતાઓનો પણ શું થશે, એક સર્જન થશે. એ વસ્તુ આપણને ક્લિયર કટ છે. તો જોઈએ આગળ ચર્ચા કરીએ કે એક જીવાણુ છે એનું વિભાજન થાય છે અને પરિમાણે મળતા બે સજીવો ફરી વિભાજન પામીને બનતા 4 સ્વતંત્ર જીવાણુઓમાં ઘણી સમાનતાઓ હશે. તેમાં પરસ્પર ખૂબ જ ઓછી ભિન્નતા હશે. તે ડીએનએના સ્વયં જનનના સમયે ન્યૂનતમ ખામીના કારણે ઉત્પન્ન થાય છે. કે ભાઈ આ શું કામ થયું, આને જ્યારે પોતાએ ભાઈએ વિભાજન કર્યું અને એમાંથી બે નાના આપણને બધાને ખબર છે કે બે મળ્યા બાળકો, તો એમાં આ સર્જન કેવી રીતના થયું, ભિન્નતા શું કામ મળી આપણને, એની પાછળનું જો કોઈ કારણ હોય તો કયું છે,
તો કે ડીએનએ પ્રતિકૃતિમાં ખામી. હલો, કે જેવું માતાનું ડીએનએ છે, પિતા એનું પિતૃનું ડીએનએ છે, એવું સેમ ટુ સેમ ડીએનએ બન્યું હશે નહીં. કારણ કે એકમાંથી જ્યારે બે થાય તો આપણે ચર્ચા કરી ગયા હતા ભાઈ કે બે ભાઈ ડીએનએ બને, બે કોષ કેન્દ્રનું નિર્માણ થાય. હાલો, બરોબર. હવે આ લોકો ભાઈ ચિંતન ને ડીએનએ નું ફૂલ ફોર્મ નથી ખબર. બેટા પરીક્ષા નજીક છે, ડીએનએ નું ફૂલ ફોર્મ નથી ખબર. ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. જિંદગી બરબાદ. બરોબર. પરંતુ જો લિંગી પ્રજનન થાય તો વધારે ભિન્નતાઓ સર્જાય છે અને તેના વિષયમાં આપણે આનુવંશિકતાના નિયમોની ચર્ચાને સમયે જોઈશું ભાઈ. પરંતુ આમાં તો તમને ઓછી ભિન્નતા જોવા મળી, કારણ કે અલિંગી પ્રજનન છે, એક જ પિતૃ છે. આમાં જનન કોષો બનન કોષો જેવું કઈ હોતું જ નથી. પરંતુ જ્યારે લિંગી પ્રજનન થાય ને ત્યારે પુષ્કળ માત્રામાં તમને છે એ ભિન્નતાઓ જોવા મળે છે. બરોબર, ક્લિયર થઈ છે? આગળ ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો તો શું કહે છે, તો કે શું કોઈ જાતિની આ બધી ભિન્નતાઓની તેમના પર્યાવરણમાં અસ્તિત્વ જાળવી રાખવાની સંભાવના એક સમાન છે કે ચોક્કસપણે છે? તો કે ભિન્નતાની પ્રકૃતિના આધારે વિવિધ સજીવોને વિવિધ પ્રકારનો લાભ થઈ શકે છે અને ઉષ્ણતા કે તાપમાનને સહન કરવાની ક્ષમતાવાળા જીવાણુઓને વધારે ગરમથી બચાવવાની સંભાવના વધારે છે. તેની ચર્ચા આપણે પહેલા કરી ગયા છીએ. ભાઈ શું આ ભિન્નતા સર્જાય તો ભાઈ જે પ્રાણી છે એને કઈ ફાયદો થાય ખરો કે ન થાય? ભિન્નતા સર્જાય તો આનો કઈ ફાયદો થાય ખરો કે ન થાય? હા સાહેબ ભાઈ. શું કામ? તો કે આપણે ભણી ગયા હતા શરૂઆતમાં પ્રકરણ નંબર 7 માં કે ભાઈ વધારે ઉષ્ણતા વાળા જે અમુક બેક્ટેરિયા હોય કે શીતળ જળમાં રહેતા હોય. શીતળ જળ એટલે કે ભાઈ ઠંડા પાણીમાં, પરંતુ જો એને ગરમ પાણી મળે તો મરી જાય. પરંતુ એ જે શીતળ જળમાં રહેતા જે સજીવો છે એનું પ્રજનન થયું, એના બાળ સંતતિઓ આવ્યા, એનું પ્રજનન થયું, એના બાળ સંતતિઓ આવ્યા, એનું પ્રજનન થયું, એના બાળ સંતતિઓ આવ્યા, અને સંતતિ આવતા જ ગયા આવતા જ ગયા આવતા જ ગયા આવતા જ ગયા આવતા જ ગયા. તો અંતે એટલી બધી ભિન્નતા સર્જાઈ ગઈ ને કે એની સંતતિઓ હવે છે ને કે જેના પૂર્વજો ઠંડા પાણીમાં નહોતા, ગરમ પાણીમાં નહોતા રહી શકતા, પરંતુ હવે એટલી બધી ભિન્નતા સર્જાઈ ગઈ ને કે વિદ્યાર્થી મિત્રો એના સંતાનો છે ગરમ પાણીમાં પણ રહી શકે છે. તો આ એક ફાયદાકારક છે ભિન્નતા. બરોબર, નુકસાનકારક તો હોય જ ઘણી વખત, પરંતુ ફાયદાકારક પણ વિદ્યાર્થી મિત્રો આપણને જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે આવે છે 8.2 તમારો ટોપિક આનુવંશિકતા. હવે એક્ઝેક્ટ આનુવંશિકતા શું છે, એક્ઝેક્ટ આનુવંશિકતા શું છે એના વિશે જોઈએ. ચાલો તો કહીએ કે પ્રજનન ક્રિયાનું સૌથી મહત્વપૂર્ણ પરિણામ નવી સંતતિના સજીવોમાં સમાન આકાર કે બંધારણ હોવું તે છે. કે જ્યારે પ્રજનન થાય છે ત્યારે સૌથી મોટું પરિણામ કયું હોય છે, તો કે નવી સંતતિમાં છે એ જેવા પિતૃઓ છે એવો સમાન આકાર અને બંધારણ હોવું તે છે. કે ભાઈ કૂતરાના છોકરા, કૂતરાના બાળકો કૂતરા જેવા જ હોય ને, કે માણસ જેવા થોડા લાગે? બરોબર, માણસના જે સંતતિઓ હોય કેવા લાગે? માણસ જેવા જ હોય, કે કૂતરા જેવા ન લાગે. હા, એના લક્ષણો હોય છે કે કૂતરા જેવા, એ પછીની વસ્તુ છે, પરંતુ આપણે ચર્ચા કોની કરીએ? એના બંધારણની ચર્ચા કરીએ. બરોબર, ક્લિયર થઈ છે? આનુવંશિકતાના નિયમ એ પ્રક્રિયાનું નિર્ધારણ કરે છે કે જેના દ્વારા વિવિધ લક્ષણો અનુગામી પેઢીમાં આનુવંશિક થાય છે. આ આનુવંશિકતાના નિયમો છે શેનું નિર્ધારણ કરે, શું નક્કી કરે? તો કે એના દ્વારા છે ને વિદ્યાર્થી મિત્રો પિતૃમાં જે લક્ષણો છે ને એ લક્ષણો ક્યાં આવે? એની સંતતિમાં આવે. એનું નિર્ધારણ કોણ કરે છે? તો કે આનુવંશિકતા કરે છે. અને એને જ આપણે શું કહીએ છીએ? આનુવંશિક લક્ષણો. વિદ્યાર્થી મિત્રો બરોબર, આગળ ચર્ચા કરીએ તો શું લખ્યું છે, તો કે બાળક તેના પિતૃના બધા જ આધારભૂત લક્ષણો ધરાવે છે. કે બાળક છે, બાળક એના પિતૃના બધા જ આધારભૂત લક્ષણો છે આ બાળક પોતે ધરાવતો હોય છે. આ સામાન્ય આધારભૂત લક્ષણોને આપણે સમાનતાઓ કહીએ છીએ. તો શું કહીએ કે ભાઈ જે સમાન લક્ષણો ધરાવે બાળક એના માતા પિતા સાથે, બરોબર, એને આપણે શું કહીએ? સમાનતાઓ. આમ છતાં ડીએનએ પ્રતિકૃતિમાં ન્યૂનતમ ફેરફારોને કારણે, કે જ્યારે ડીએનએ પ્રતિકૃતિ સર્જાય ત્યારે શું થાય? ન્યૂનતમ ફેરફાર થાય બેટા. અને ન્યૂનતમ ફેરફારને કારણે બાળક પૂર્ણ સ્વરૂપે તેના પિતૃઓ જેવું દેખાતું નથી. પરંતુ જ્યારે જે છે શું થાય, તો કે ભાઈ જ્યારે થોડી ઘણી સમાનતા જોવા મળે આપણને, જ્યારે કોઈ તમારા મમ્મી પપ્પા હોય, તમારા મમ્મી પપ્પા જેવા તમે થોડા ઘણા દેખાતા હોય ભાઈ, પરંતુ પ્રોપર તમે તમારા માતા પિતા જેવા દેખાવ, કે જેવું આ તમારા પપ્પા છે ને એવા ડિટ્ટો ડી હો ભાઈ, જેવી તમારા મમ્મી છે ને એવા ડિટ્ટો ડી, એવું થાય? ન થાય. શું કામ? થોડા ઘણા વધતા અંશના પ્રમાણમાં લાગો, તો જે લાગો છો તમે થોડા ઘણા વધતા અંશના પ્રમાણમાં, એને આપણે શું કહીએ છીએ? સમાનતાઓ. પરંતુ જે ડીએનએ પ્રતિકૃતિ સર્જાય છે, એટલે કે એક કોષમાંથી બે કોષ થાય, બે માંથી ત્રણ થાય, ત્રણ માંથી ચાર થાય, ચાર માંથી પાંચ થાય, પાંચ માંથી છ થાય, છ થાય સાત થાય, આઠ થાય, 9 થાય, 12, તો ત્યારે ડીએનએ નું પણ શું થતું હોય? કોપિંગ થતું હોય, કોપી થતું હોય. કારણ કે એક કોષમાં જે ડીએનએ છે બીજા કોષમાં ડીએનએ પાછું આવવું જોઈએ ને. બધા કોષમાં ડીએનએ હોય આપણા, બધા કોષોમાં ડીએનએ બને ત્યારે ડીએનએ ની ઝેરોક્સ નીકળતી હોય ત્યારે એમાં થોડુંક પરિવર્તન થઈ જાય
અને પરિવર્તનને કારણે શું થાય છે, આપણને ભિન્નતા જોવા મળે છે, એવી આપણે ચર્ચા કરી છે. બરોબર, ક્લિયર થાય છે? આ પ્રમાણે કોઈ પણ જાતિની વસ્તીમાં જોવા મળતા નાના કે મોટા પ્રમાણમાં લક્ષણોના તફાવતને ભિન્નતા કહેવામાં આવે છે. નાના કે મોટા પ્રમાણમાં જે માતા પિતાથી કંઈક અલગ જોવા મળે એને આપણે શું કહીએ? ભિન્નતા. બરોબર, જેમ કે પ્રવૃત્તિ તમને આપી છે, પ્રવૃત્તિ 8.1, તો આમાં તમને એક ભિન્નતા દેખાય. જો કે અહીંયા કાનની બૂટ છે જોડાયેલી છે, અહીંયા કાનની બૂટ છૂટી છે, તો એક પ્રકારની ભિન્નતા છે ભાઈ. જોઈએ, ચાલો જોઈએ. ચાલો જોઈએ આનુવંશિકતા માટેનું મેન્ડલનું યોગદાન. ભાઈ મેન્ડલનું યોગદાન જોવાનું. બરોબર, મેન્ડલ નામનો વૈજ્ઞાનિક. જોઈએ, લક્ષણોની આનુવંશિકતા માટેની આધારભૂત બાબત નીચે મુજબ છે. પહેલું કે પ્રત્યેક લક્ષણ છે 2 અથવા તો વધારે વૈકલ્પિક સ્વરૂપો ધરાવતા હોય છે. કે ભાઈ આપણને બધાને ખબર છે કે ભાઈ લક્ષણો છે એ માતા પિતામાંથી આવે છે, પરંતુ લક્ષણ જે હોય છે એની પાસે 2 વિકલ્પો હોય. કેટલા વિકલ્પો હોય? 2 વિકલ્પો. એ આપણને બધાને ખબર છે. બરોબર, ચોક્કસ લક્ષણ ચોક્કસ કારક એટલે કે જનીન વડે નિયંત્રિત થાય છે. કે ચોક્કસ કોઈ લક્ષણ હોય એ કોના દ્વારા નક્કી થાય? એમાં રહેલા જે ચોક્કસ જે જનીન હોય છે એના આધારે વિદ્યાર્થી મિત્રો નક્કી થતા હોય છે. એક લક્ષણ તેના વૈકલ્પિક સ્વરૂપ પર પ્રભાવી હોય છે. કે એક લક્ષણ છે એ તેના વૈકલ્પિક સ્વરૂપ જે હોય છે એના પર પ્રભાવી હોય છે. 2 વિકલ્પો હોય એમાંથી કોઈ પણ એક પસંદ કરવાનું રહે, જે પસંદ થાય એ પ્રભાવી લક્ષણ. બરોબર, દાખલા તરીકે કાનની બૂટનું લક્ષણ જોડાયેલી બૂટ પર પ્રભાવી છે. કે ભાઈ કાનની બૂટ છે ઘણાને જોડાયેલી હોય, ઘણાને છૂટી હોય, તો કાનની બૂટ છે એનું જે જોડાયેલી બૂટ છે એની કરતા છૂટી બૂટનું લક્ષણ પ્રભાવી છે, એટલા માટે પોતે આગળ વધે છે. લક્ષણ અભિવ્યક્ત થયા વગર એટલે કે પ્રચ્છન્ન રહી શકે, પરંતુ ભવિષ્યની પેઢીમાં તે કોઈ ફેરફાર વગર વ્યક્ત થઈ શકે છે. કે 2 લક્ષણો હોય, એક તો માતાનું અને એક પિતાનું, એમાંથી કોઈ પણ એક લક્ષણ કેવું થાય? પ્રભાવી થાય એટલે કે દેખાય, અને એક લક્ષણ કેવું હોય તો કે દેખાય નહીં, એમ નંબરે. તો એ લક્ષણ જે દેખાણું નથી એ ભવિષ્યની અંદર તો એના સંતતિમાં આવવાની સંભાવના પૂરેપૂરી છે. જે દેખાય છે એને આપણે શું કહીએ? પ્રભાવી લક્ષણ. જે દેખાતું નથી એને આપણે શું કહીએ? પ્રચ્છન્ન લક્ષણ. ભાઈ સાદું, સિમ્પલ. બરોબર, ક્લિયર છે? આગળ ચર્ચા કરીએ તો લક્ષણોનું એક વૈકલ્પિક સ્વરૂપ બીજા વૈકલ્પિક સ્વરૂપ કરતા વધારે પ્રમાણમાં જોવા મળતું હોય છે. એક વધારે ને એક ઓછા પ્રમાણમાં. લિંગી પ્રજનન કરતા સજીવોમાં નર અને માદા બંને પિતૃ સરખા પ્રમાણમાં જનીનિક એટલે કે આનુવંશિક દ્રવ્યોનું સંતતિમાં શું કરતા હોય છે? સ્થળાંતર કરતા હોય છે. તેનો અર્થ પ્રત્યેક લક્ષણ તેના માતા અને પિતાના ડીએનએ ની પ્રભાવિત હોવું જોઈએ. કે ભાઈ કોઈ સંતતિ છે તો એ સંતતિમાં છે વિદ્યાર્થી મિત્રો એ લક્ષણ આવતું હોય તો એના માતા અને પિતાના જે ડીએનએ છે એની ઉપર શું હોય છે બેટા? તો કે ખૂબ જ પ્રભાવી છે એ થતું હોય છે. ક્લિયર થાય છે? ડન. આગળ ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ત્યાર પછી ચર્ચા કરવા જેવું છે શું છે? તો કે મનુષ્યમાં લક્ષણોની આનુવંશિકતાના નિયમો એ બાબત પર આધારિત છે કે માતા અને પિતા બંને સરખા પ્રમાણમાં જનીનિક દ્રવ્યોનું ડીએનએ નું એટલે કે બાળકમાં સ્થાનાંતર થાય. તેનો અર્થ દરેક લક્ષણ માતા અને પિતા બંનેના ડીએનએ થી શું હોય છે? પ્રભાવિત હોય છે. કે ભાઈ જ્યારે મનુષ્યની આપણે ચર્ચા કરીએ તો મનુષ્યમાં એક લક્ષણ માતા પાસેથી આવે, એક લક્ષણ પિતા પાસેથી આવે, અને એમાં જે પ્રભાવી લક્ષણ હોય, ધારો કે પિતાનું પ્રભાવી લક્ષણ છે તો એ આપણને દેખાશે, માતાનું પ્રભાવી લક્ષણ નહીં, એ પ્રચ્છન્ન રહેશે, પરંતુ અનુગામી પેઢીમાં ભવિષ્યમાં છે એ તમને જોવા મળે છે. ક્લિયર થાય છે? બરોબર. આથી આપણે કહી શકીએ કે દરેક લક્ષણ માટે સંતાન અથવા તો સંતતિમાં 2 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો આપણને જોવા મળતા હોય છે. હવે આ મુદ્દો છે ને સમજવા જેવો છે. બરોબર, આમાંથી તમને કોઈ મોટા પ્રશ્ન પરીક્ષામાં પૂછાવા નથી. આમ જ ખાલી તમને 3 MCQ ખરા ખોટા ખાલી જગ્યાએ આવશે, બહુ વધારે કઈ નહીં આવે. એટલે તમે ધારો કે ચેપ્ટર સ્કીપ પણ કરજો તો પણ ચાલે એવું છે. બરોબર, પરંતુ જેને 80 માંથી 80 લાવવા છે એ લોકો માટે કામનું છે. એટલે રિવિઝન કરાવવું છે. આપણે રિવિઝન કરીએ છીએ, ભૂલાઈ ન જાય મગજમાં. સમજાવતો નથી હું, રિવિઝન કરાવું છું. રિવિઝન મારું સમજાવવા જેવું જ છે આમ તો જોવા જાવ તો. ધીમે ધીમે જ આપણે હાલીએ છીએ. બરોબર, હા. એટલે ઘણા બધા પાસે એમ કે સાહેબ તો ફટાફટ દોડાવવા જ મળ્યા. અરે ભાઈ રિવિઝન છે, આ થોડું કઈ ભણીએ છીએ આપણે, ટોપર બેચ થોડી છે કઈ, હે? એટલે ભૂલાય નહીં, પાછું ભૂલાય નહીં. હવે આવે છે આનુવંશિક લક્ષણો માટેના નિયમો. મેન્ડલનું યોગદાન. ભાઈ મેન્ડલ નામના વૈજ્ઞાનિક, એને આનુવંશિકતા છે એ પિતૃમાંથી સંતતિમાં જાય છે, એમાં એક પ્રભાવી લક્ષણ હોય, એક પ્રચ્છન્ન લક્ષણ હોય. એના માટે આપણને બધાને ખબર છે કે ભાઈ વટાણાના છોડ લીધો તો એને, બરોબર, ગ્રેગર જોહાન મેન્ડલ નામનો વૈજ્ઞાનિક, એને શું કર્યું હતું તો અહીંયા આપણે જોઈએ કે એને શું કર્યું તો કે ભાઈ એને એક વટાણાનો ઊંચો છોડ લીધો કે જેમાં બંને લક્ષણો કેવા હતા? ઊંચાઈના લક્ષણો હતા. 2 લક્ષણો હોય ને હંમેશા માટે સંતતિ પાસે, 2 વિકલ્પિક લક્ષણો હોય, હમણાં જ આપણે જોઈ ગયા. અને એક એવો છોડ લીધો કે જેમાં બંને છોડ કેવા હોય, બંને લક્ષણો કેવા હોય? નીચા છોડના 2 લક્ષણો. ઊંચાઈ માટે એના 2 લક્ષણો છે એની પાસે, બરોબર, 2 લક્ષણો, એક તો ઊંચું ને એક નીચું.
સમજ પડી એટલા માટે. બરોબર. હવે આ બંને વચ્ચે જ્યારે સ્વફલન થયું, બરોબર, અથવા તો પરપરાગની ગમે થયું, તેમાંથી 4 સંભાવનાઓ બની. પિતૃમાંથી એપ્સન પેઢીમાં કેટલી? 4 સંભાવનાઓ બને. પહેલી કઈ? ટી. બીજી કઈ? ટી. ત્રીજી કઈ? ટી. ચોથી કઈ? ટી. એટલે કે તમને જોવા કેવી સંભાવના મળી? ટી, કેપિટલ ટી, સ્મોલ ટી, કેપિટલ ટી, સ્મોલ ટી, કેપિટલ ટી, સ્મોલ ટી, કેપિટલ ટી, સ્મોલ ટી. તો તમને બધાની અંદર છે એક લક્ષણ આનું, 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 એવી તમને 4 છે ને એ તમને એની સંભાવનાઓ જોવા મળી. હવે આપણે શું કર્યું? તો કે હવે આ બંને છોડ પાછા કેવા મળ્યા તમને જોવા? આ 4 છોડ તમને જોવા કેવા મળ્યા? બધા ઊંચા, લાંબા લાંબા લો, બરોબર. પરંતુ જો અહીંયા પ્રભાવી લક્ષણ કયું છે? તો કયું લક્ષણ જોવા મળ્યું? ઊંચાઈનું લક્ષણ જોવા મળ્યું ને આપણને. કયું? આનું. તો આમાં કેપિટલ ટી છે, કેવું છે? પ્રભાવી લક્ષણ છે, બરોબર. કેવું છે? પ્રભાવી લક્ષણ છે, બરોબર. પરંતુ આ જે સ્મોલ ટી છે એ કેવું છે? પ્રચ્છન્ન લક્ષણ છે. કેવું છે? પ્રચ્છન્ન લક્ષણ. તો એ નો દેખાણું. પણ હવે જ્યારે આ બંનેને છે હું શું કરું? તો કે પ્રજનન કરાવું. આ બંનેનું પ્રજનન કરાવું તો શું થાય જુઓ. તો એમાં પણ પાછી 4 સંભાવનાઓ જોવા મળે. કેપિટલ ટી, કેપિટલ ટી, કેપિટલ ટી, કેપિટલ ટી, કેપિટલ ટી, સ્મોલ ટી, કેપિટલ ટી, સ્મોલ ટી, સ્મોલ ટી, કેપિટલ ટી, સ્મોલ ટી, કેપિટલ ટી, સ્મોલ ટી, સ્મોલ ટી, સ્મોલ ટી, સ્મોલ ટી. હવે આમાં તમે જુઓ તો પ્રભાવી લક્ષણ કયું હતું આપણી પાસે? પ્રભાવી લક્ષણ કયું હતું આપણી પાસે? તો કે ભાઈ ઊંચાઈનું. હલો હલો. તો જેમાં કેપિટલ ટી, કેપિટલ ટી, કેપિટલ ટી છે એ બધા છોડ કેવા થયા? ઊંચા. અને જેમાં સ્મોલ ટી છે એ બધા કેવા થયા? નીચા. જેમ કે અહીંયા આમાં કેપિટલ ટી નથી એટલા માટે આ છોડ કેવો થયો? નાનો. એટલે કે જ્યારે F2 પેઢી છે, બરોબર, આને F2 પેઢી કહેવાય, બરોબર. આને F2 પેઢી કીધું છે, પરંતુ હકીકતમાં આ F1 પેઢી છે. એમના વચ્ચે જ્યારે સંકરણ થાય છે, એમના વચ્ચે જ્યારે સંકરણ થાય છે ત્યારે F2 પેઢીમાં તમને 75% કેવા છોડ જોવા મળે છે? ઊંચા. અને 25% છોડ કેવા જોવા મળે છે? તો કે નીચા છે તમને જોવા મળે છે. તો આ મેન્ડલનો પ્રયોગ હતો. હવે એની થિયરી આખી અહીંયા લખેલી છે, જાતે વાંચવાની, બરોબર. મેં તમને ઉપર છેલ્લી માહિતી આપી દીધી. ત્યાર પછી બીજી વસ્તુ, મેન્ડલે હજી પણ એક આવું કર્યું હતું. બેટા ઈ તો આનુવંશિકતા છે, કુશલ બેટા, ઈ તો આનુવંશિકતા છે. ખરી ખુશીલ, હા, એને તો આનુવંશિકતા કહેવાય કે 2 વિકલ્પો એમાંથી કોઈ પણ એક વિકલ્પ જ આવે. ઊંચાઈ સારું મળતું હોય નબળું કામ લેવું ભાઈ? હે, તમારા પાસે 2 વિકલ્પો હોય, એક ₹1,00,000 વાળી જોડી હોય ને એક ₹500 વાળી જોડી હોય. તમારા પાસે ₹1,00,000 હોય, તમે ₹1,00,000 વાળી જોડી લો, હું કામ ભાઈ નબળું લ્યો? સમજાણું? એની જેવું છે. ક્લિયર? ડન. હવે આવે છે વિદ્યાર્થી મિત્રો, એ છે વટાણાનો. ભાઈ આ મેન્ડલ હજી ધરાણો નહોતો, તો એને હજી પાછો આગળ પ્રયોગ કર્યો, બરોબર. શેનો? તો કે એને વટાણાના બીજ લીધા. એવા બીજ લીધા કે એનો રંગ, એક બીજ એવું લીધું જેનો રંગ પીળો હોય, બરોબર, અને એનો આકાર ગોળાકાર હોય. અને બીજો કેવું બીજ લીધું એને? તો કે રંગ એનો લીલો હોય અને આકાર એનો ખરબચડો. એવા 2 બીજ લીધા. અને એ 2 બીજ વચ્ચે છે એ સંકરણ કરાવ્યું. અને સંકરણ કરાવ્યું તેને કંઈક આટલી બધી સંભાવનાઓ જોવા મળી. હવે શું થયું આમાં? તો એ જોવા જેવું છે. આમાં શું થયું એ આપણે જોવા જેવું છે. મુદ્દો સમજવા જેવો છે ભાઈ, બરોબર. મુદ્દો સમજને કે લીએ બના હે. જો તમે અહીંયા કે ભાઈ પીળા માટેના 2 વિકલ્પ લક્ષણો YY, અને અહીંયા ગોળ માટે 2 લક્ષણો RR. એવી જ રીતે લીલા કલર માટે 2 લક્ષણો સ્મોલ y, અને ખરબચડા માટે 2 લક્ષણો કેપિટલ R, સ્મોલ r. હવે બંને વચ્ચે જ્યારે પ્રજનન થયું ત્યારે એમાંથી વિદ્યાર્થી મિત્રો આપણને કેવા છોડ જોવા મળે છે? તો કે પીળા અને ગોળ છોડ જોવા મળે. કેવા? પીળા અને છોડ. કારણ કે એક લક્ષણ આમાંથી એવું Y, એક આવ્યું સ્મોલ કેપિટલ R, આમાંથી એવું એક સ્મોલ r, એક આવ્યું કેપિટલ R. તો આવા બંને ભેગા થઈને એક છોડ આપણને કેવો મળ્યો? પીળા અને ગોળ છોડ મળે. બધા કેવા મળે છે? પીળા અને ગોળ છોડ જોવા મળે. હવે શું થાય? તો કે હવે 2 તમે પીળા અને ગોળ છોડ લ્યો, એટલે કે YYRR એવા 2 લ્યો, અને એમની વચ્ચે તમે જ્યારે પ્રજનન કરાવો ને ત્યારે તમને 16 સંભાવનાઓ જોવા મળે. કેટલી? 16 સંભાવનાઓ જોવા મળે. કેટલી? તો કે અહીંયા જો F1 પેઢીના જન્યુઓ, જેમ કે અહીંયા કેપિટલ R, કેપિટલ R, કેપિટલ R, કેપિટલ Y, પછી સ્મોલ y, કેપિટલ R, બરોબર, પછી સ્મોલ y, કેપિટલ R, ત્યાર પછી સ્મોલ y, સ્મોલ r, કેપિટલ Y. એવી જ રીતે અહીંયા લખી નાખો, બરોબર. અને પછી તમે છે તમને આવડે જ છે ભાઈ, આને અહીંયા લખો, અહીંયા લખો, અહીંયા લખો. તો આ બધી વસ્તુ તમને ખબર છે, આમાં આપણે ડિટેલમાં જતા નથી, બરોબર. તો આ બધું છું એટલે તમને પીળા અને ગોળ છોડ કેટલા મળ્યા? 9 મળ્યા. પીળા અને ખરબચડા કેટલા મળ્યા? 3 મળ્યા. લીલા અને ગોળ કેટલા મળ્યા? 3 મળ્યા. અને લીલા અને ખરબચડા કેવા મળ્યા? તો કે 1 મળ્યો. ટોટલ કેટલા? 16 સંભાવનાઓ તમને જોવા મળી. આ સમજવાનું કઈ છે
નહીં. બરોબર, એ વધારાની માહિતી છે. ડન. આ વસ્તુ તમને ખબર છે. હવેની થિયરી આખી અહીં લખી છે, જાતે વાંચવાની. હવે આવે છે એ છે આનુવંશિક લક્ષણો પોતાની જાતે કેવી રીતે અભિવ્યક્ત થાય છે. હમણાં આપણે જોયું ને કે ભાઈ આનુવંશિક લક્ષણો પોતાની જાતે કેવી રીતના આપણને દેખાય. હમણાં એક બેને પ્રશ્ન પૂછ્યો હતો કે સર કેમ એક પ્રચ્છન્ન અને એક કેમ પ્રભાવી, તો એનું ઉદાહરણ, એનો જવાબ તમને અહીંયા મળશે. જુઓ શું કીધું છે. કોષમાં કોષીય ડીએનએ છે. કોષની અંદર કોણ હોય? કોષીય ડીએનએ. એ પ્રોટીન સંશ્લેષણ માટે માહિતીનો સ્ત્રોત છે. જો પ્રોટીન સંશ્લેષણ કરવા માટે કોનો સ્ત્રોત છે? માહિતીનો એક સ્ત્રોત છે. જનીન એ ડીએનએ નો એક ખંડ છે. જનીન એ ડીએનએ નો ખંડ છે જે પ્રોટીન માટેની ચોક્કસ સાંકેતિક ભાષા છે. કે ભાઈ પ્રોટીન માટેની કેવી છે? એક પ્રકારની ચોક્કસ સાંકેતિક ભાષા છે. અને આ પ્રોટીન ઉત્સેચક તરીકે શું કરે છે? પોતે તો કે કાર્ય કરે છે. બરોબર. સજીવોમાં ઉત્સેચક ચોક્કસ ક્રિયાને શું કરે છે? ઉત્તેજિત કરે છે. અને આ ક્રિયામાં ઉત્પન્ન થતી નીપજ ચોક્કસ લક્ષણોથી અભિવ્યક્તિને પ્રેરે છે. કે ભાઈ જો શું થયું તો કે કોષની અંદર છે એ ડીએનએ છે. સમજો. એ ડીએનએ શું કરે તો કે પ્રોટીન સંશ્લેષણ માટે શું આપે છે? તો કે માહિતીનો એક સ્ત્રોત છે. બરોબર. પ્રોટીન સંશ્લેષણ થવું એ માહિતીનો સ્ત્રોત છે. હવે જનીન છે, જનીન એ શું છે? ડીએનએ નો ખંડ છે જે પ્રોટીન માટેની શું કરે છે? ચોક્કસ સાંકેતિક ભાષા છે. હવે પ્રોટીન છે એ શેમાં રૂપાંતર પામે છે? તો કે ઉત્સેચક તરીકે કામ કરે. અને એ પ્રોટીન છે, ઉત્સેચક છે, એ ચોક્કસ ક્રિયાને નિયમન કરે છે. અને એ પ્રોટીન શું કરે તો કે ચોક્કસ લક્ષણને છે એ અભિવ્યક્ત કરવાનું કામ કરે છે. એટલે પ્રોટીન જવાબદાર છે, બીજું કોઈ જવાબદાર છે નહીં. સાદું અને સિમ્પલ પ્રોટીન છે ને, જે કોષમાં ઉત્પન્ન થતું પ્રોટીન છે ને, એ પ્રોટીન જવાબદાર છે. કોના માટે? સાદું સિમ્પલ, કાંઈ યાદ ન રહે તો એટલું યાદ રાખો કે ભાઈ પ્રોટીન એ કયું લક્ષણ પ્રચ્છન્ન થશે, કયું લક્ષણ પ્રભાવી થશે, એનું નિયમન જો કોઈ કરતું હોય ને તો એ પ્રોટીન છે. પ્રોટીન કોણ ઉત્પન્ન કરે તો કે ભાઈ આ જનીન. બરોબર. જનીનો ભેગા થઈને પ્રોટીનનું નિર્માણ કરતા હોય, ડીએનએ નું નિર્માણ કરતા હોય. ડીએનએ છે ને એ મેન હીરો છે. આવી રીતના ખબર પાડવાની. બરોબર. ચાલો ઉદાહરણ તરીકે જો બગીચાના વટાણાના છોડમાં ઊંચાઈનું લક્ષણ જોવા મળે છે. હમણાં આપણે જોયું વટાણાના છોડમાં આપણે ઊંચાઈ લક્ષણ જોવા મળ્યું. બરોબર. છોડની ઊંચાઈના આધાર સંશ્લેષિત થતા ચોક્કસ અંતરસ્ત્રાવની માત્રા પર રહેલો છે જે છોડને વૃદ્ધિ પ્રેરે છે. જો શું કીધું કે ભાઈ છોડની જે ઊંચાઈ છે એ કોની ઉપર આધાર રાખે તો કે છોડની અંદર રહેલો જે ચોક્કસ પ્રકારનો એક અંતરસ્ત્રાવ છે ને, એ ચોક્કસ પ્રકારના અંતરસ્ત્રાવ પર છે પોતે આધાર રાખે છે. અને એટલા માટે વૃદ્ધિ થાય છે. હવે આ ચોક્કસ પ્રકારનો અંતરસ્ત્રાવ શું છે? હમણાં આપણે ભણી ગયા પ્રોટીન. ભાઈ એ બીજું કશું નથી. શું છે? પ્રોટીન. સાદું સિમ્પલ શું છે? પ્રોટીન. ભાઈ સમજાય છે? આ જે કેમ ભાઈ કોઈ છોડ છે ભાઈ, એ ભાઈ જાગ કેમ કોઈ છોડ છે એ ઊંચો થયો, આની પાછળનું કારણ શું ભાઈ? કેમ એને મજા આવતી એટલે નહીં. એ છોડની અંદર એને ઊંચાઈનું લક્ષણ મળે એવા ચોક્કસ અંતરસ્ત્રાવ એમાં વધારે હતા એટલા માટે. અને શું કામ વધારે હતા? કારણ કે એમાં જે કોષીય છે, કોષીય ડીએનએ છે, એની પાસે શેની માહિતી છે? ઊંચાઈની માહિતી છે. એટલા માટે અમુક પ્રકારના વિશિષ્ટ પ્રોટીન ઉત્પન્ન કરશે એટલા માટે. બરોબર. અહીંયા લખ્યું છે કે અંતરસ્ત્રાવની ક્ષમતાનો આધાર ચોક્કસ ઉત્સેચકોનું સંશ્લેષણ કરતી ક્રિયાને કાર્યક્ષમતા પર નિર્ભર હોય છે. સાદું સિમ્પલ, આમાં કઈ છે નહીં રોકેટ સાયન્સ જેવું. બરોબર. હવે જોઈએ કે જો ચોક્કસ ઉત્સેચક કાર્યક્ષમ રીતે કાર્ય કરે તો અંતરસ્ત્રાવ પર્યાપ્ત માત્રામાં નિર્માણ પામી મુક્ત થાય છે અને છોડની ઊંચાઈ વધે છે. જો ઊંચાઈપણા માટેના જનીનમાં કોઈ પરિવર્તન આવે તો ઉત્સેચકની કાર્યક્ષમતા ઘટે છે અને પરિણામે નિર્માણ પામતા અંતરસ્ત્રાવની માત્રા ઘટે છે અને આથી છોડની ઊંચાઈ વધતી નથી અને નીચી રહે છે. આ રીતે જનીનનો પ્રોટીન સંશ્લેષણ દ્વારા લક્ષણોને નિયંત્રિત કરે છે. ભાઈ જનીન છે ને, જનીન શું કરે છે તો કે પ્રોટીન ઉત્સેચકની છે એ લક્ષણોને નિયંત્રણ કરતો હોય છે. ડન. હવે આગળ જોવાનું છે એ છે કે ભાઈ આનુવંશિકતાની ચર્ચા કરવી છે હજી આપણે, કે આ તો આવી ગયો હતી. ઓકે, આ અલગ છે કે ભાઈ લિંગી પ્રજનન દરમિયાન સંતતિમાં આનુવંશિકતા માટે બંને પિતૃઓ અને માતાનો સમાન ફાળો હોય છે. બંને પિતૃઓમાંથી વારસાગત છે
એ આવતા પામતા જનીનોને આધારે સંતતિના લક્ષણો નક્કી થતા હોય છે. બરાબર, કે માતા અને પિતા એ બંને ઉપર આધાર રાખે અને બંનેના જનીન ઉપર છે આધાર રાખતા હોય છે સંતતિનો. દરેક સંતતિમાં એક પિતૃપક્ષ પાસેથી અને એક માતૃપક્ષ પાસેથી છે એ જનીનોના બે સેટ એટલે કે યુગ્મ છે એ પ્રાપ્ત થતા હોય છે. જનીનો તેમના પિતૃના રંગસૂત્રો દ્વારા છે વારસામાં પામે છે. જનન કોષોના નિર્માણ દરમિયાન અધિસૂત્રી ભાજન દ્વારા બેકી રંગસૂત્રો છે એકીકૃત થાય છે. આપણને બધાને ખબર છે કે ભાઈ 23 જોડ રંગસૂત્રોની પપ્પામાં હોય, માતામાં 23 જોડ હોય, તે બંને ભેગા થાય તો ટોટલ કેટલા થઈ ગયા? 46 થઈ ગયા. 46 રંગસૂત્રો કઈમાં હોય નહીં તો શું થાય? આ 46 ના અડધા થાય. અડધા થાય તો શું થાય? 23 પાછા બને ને, તો 23 જે બને ને એને આપણે શું કહીએ? અર્ધસૂત્રી ભાજન કહીએ. શું કહીએ? અર્ધસૂત્રી ભાજન કહીએ. બરોબર, ક્લિયર છે? આમ પ્રત્યેક પિતૃકોષમાંથી જનન કોષોમાં રંગસૂત્રોની પ્રત્યેક જોડમાં એક રંગસૂત્ર આવેલા હોય છે, જ્યારે માતૃ અને પિતૃના એકીય જનન કોષના ફલનથી યુગ્મનદ નિર્માણ પામે છે અને યુગ્મનદ નવી સંતતિમાં પ્રથમ કોષ બને છે અને ફલન બાદ તેમાં જનન કોષો દ્વારા સંતતિમાં રંગસૂત્રોની સંખ્યા પુનઃ સામાન્ય બને છે, કારણ કે તે દરેક રંગસૂત્રોની બંને પ્રતિકૃતિ મેળવે છે અને એક પિતૃક અને એક માતૃક હોય છે. કે ભાઈ સંતતિ જ્યારે બને, પિતાનો શુક્રકોષ હોય, બરોબર, અને માતાનો અંડકોષ હોય, એ બંને ભેગા થાય તો પિતામાં રહેલા જે રંગસૂત્રો હોય એમાંથી એક પિતામાંથી એક લક્ષણ મળે, એક માતામાંથી મળે, એવી રીતનો એક સેટ બનાવે. એવા 23 સેટ બને. બરોબર, ક્લિયર થાય છે? બરોબર, તો આવી રીતે સંતતિમાં છે નિર્માણ થતું હોય છે. હવે આવે છે લાસ્ટ ટોપિક આપણો, એ છે આનુવંશિકતા. આની અંદરથી તમારે એક કોઈ પ્રશ્ન પાકો કરવાનો છે નહીં. એક કોઈ પ્રશ્ન પાકો કરવાનો છે નહીં. આમાં તમારે ખાલી શું કરવાનું છે તો કે એક તો ભાઈ એક તો શું કરવાનું છે તો કે ખાલી જગ્યા, બીજું તો કે ખરા કે ખોટા. ખોડા થઈ ગયું, બરોબર, ખરા કે ખોટા. બીજું તો કે માગ્યા મુજબ ઉત્તર. અને ચોથું છે એ છે MCQ. આટલી વસ્તુ જ કરજો. આમાંથી એક પણ પ્રશ્ન તમને પૂછાશે નહીં. 2 માર્કમાં નહીં પૂછે, 3 માર્કમાં નહીં પૂછે. બરોબર, એટલે MCQ તમને વધારે આવડવા જોઈએ. એ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જો MCQ ન આવડે તો ન આવડે. બરોબર, વાઘેલા વિરાજ બેટા ભરોસા બધા હોય. બરોબર, હા, ઇન્ટરનલી એકાદો ક્વેશ્ચન ચેન્જ થાય પણ કે આખું બધું ચેન્જ ન થઈ જાય. હવે વિરાજ બેટા આખું ચેન્જ ન થઈ જાય. જોઈએ ચાલો કે ભાઈ લિંગ નિશ્ચય એટલે શું અને પ્રાણીઓમાં લિંગ નિશ્ચયની વિવિધ પદ્ધતિઓની રીત સમજાવો. તો જોઈએ ચાલો કે ભાઈ એકલિંગી સજીવ કાં તો નર હોય અને કાં તો માદા હોય. કે ભાઈ જે એકલિંગી સજીવ હોય એ કાં તો કેવો હોય? નર હોય, કાં તો કેવો હોય? માદા હોય. સાદું સિમ્પલ. જોઈએ આગળ કે વ્યક્તિગત જાતિના લિંગ નક્કી કરવાની જે ક્રિયાવિધિ છે જેને આપણે શું કહીએ? લિંગ નિશ્ચયન કહીએ. તમને 1 માર્કમાં પૂછે પ્રશ્ન લિંગ નિશ્ચયન એટલે શું, તો શું લખવાનું? વ્યક્તિગત જાતિના લિંગ નક્કી કરવાની ક્રિયાવિધિને આપણે શું કહીએ છીએ? લિંગ નિશ્ચયન કહીએ છીએ. બરોબર, ફલન ક્રિયા દ્વારા નિર્માણ પામતું યુગ્મ નજમાંથી વિકાસ પામતો સજીવ કાં તો નર અને કાં તો માદા તરીકે વિકસે છે તે બાબતને આપણે શું કહીએ છીએ? લિંગ નિશ્ચયન કહીએ છીએ. કે જ્યારે પણ ફલનની ક્રિયા થાય અને એના દ્વારા જે નિર્માણ પામતો જે યુગ્મનજ છે એ યુગ્મનજમાંથી વિકાસ પામતો સજીવ છે કાં તો નર હોય અને કાં તો કેવો હોય? માદા હોય. અને એને આપણે શું કહીએ? લિંગ નિશ્ચયન કહીએ સાદી ભાષામાં. બરોબર, હવે પ્રાણીઓમાં લિંગ નિશ્ચયની પદ્ધતિ જોઈએ. ચાલો કે પ્રાણીઓ છે એમાં પણ અલગ અલગ નિશ્ચયની પદ્ધતિ હોય છે. બરોબર, ક્લિયર છે? જોઈએ ભાઈ તને કોણ છે ભાઈ? ખુશીલ બેટા, તને ખબર ન પડતી તો ટોપર બેચના લેક્ચરો જો. બરોબર, આ રિવિઝનમાં હું તને ડિટેલમાં ન સમજાવી શકું. તને ખબર ન પડતી તો ટોપર બેચના લેક્ચર જો. તને ખબર કામ નથી પડતી, આગલું નથી આવડતું એટલે આ નથી આવડતું. સમજાય છે? આનું હું શીખતા તને ખબર હોય ક્યાંથી ખબર પડે? ખાક તું ટોપર બેચના લેક્ચર જો. બેન હોય ભાઈ હોય જે હોય, સાદું સિમ્પલ. ના ખબર પડી થોડું રિવિઝન. હું રિવિઝન કરાવું બેટા, રિવિઝન સમજાવતો ને તોય હું તમને સમજાવું ઘણું બધું. રિવિઝન કરવામાં અડધી કલાક નથી, 15 મિનિટનું ચેપ્ટર છે રિવિઝન કરવું હોય. સ્કૂલમાં તમે રિવિઝન નહીં જોયા હોય ક્યારે.
બરોબર. ચાલો, તો અલગ અલગ પ્રાણીઓમાં આપણે જોયું હતું ભાઈ લિંગ નિશ્ચયની પદ્ધતિઓ કે શું છે, તો કે ભાઈ જુદી જુદી જાતિઓ છે એ લિંગ નિશ્ચય માટે જુદા જુદા પ્રકારના પદ્ધતિઓ વાપરતા હોય, ભાઈ આપણને બધાને ખબર છે. દાખલા તરીકે કેટલાક સરીસૃપ પ્રાણીઓમાં લિંગ નિશ્ચયન છે એ વાતાવરણના કારણે જોવા મળે છે. વાતાવરણના કારણે એટલે કે તાપમાનમાં આધાર રાખે છે. જેમ કે ઉદાહરણ તરીકે વાત કરીએ તો કે ફલિત ઈંડાનું કયું તાપમાન પ્રાપ્ત થશે તે બાબતે વિકસતા પ્રાણીઓ નર કે માદા જાતિના નિશ્ચયન માટે નિર્ણાયક બને છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે ભાઈ કાચબાના જે ઈંડા છે એને 30 ડિગ્રી જેટલું તાપમાન મળે, કરતા ઊંચું તાપમાન મળે તો કેવા બની જાય, તો કે ઈંડામાંથી માદા બને. અને જો 30 ડિગ્રી કરતા નીચું મળે તો કેવા બને, તો કે પુરુષ બને. બરોબર, ક્લિયર છે. બીજું, મગરના જે ઈંડા છે એને જો ઊંચું તાપમાન મળે તો કેવા બની જાય, નર બની જાય. અને જો નીચું તાપમાન મળે કેવા બની જાય, તો કે માદા બની જાય. એ આપણે ભણ્યા હતા. બરોબર, તો તાપમાન ઉપર પણ ઘણા બધાના લિંગ નિશ્ચય નક્કી થાય કે ભાઈ સ્ત્રી બનશે કે પુરુષ બનશે. એમાં કાચબા 30 ડિગ્રી કરતા વધારે જો તાપમાન ઊંચું થઈ જાય તો એ કાચબો છે કાચબી બની જાય. બરોબર, 30 ડિગ્રી કરતા નીચું તાપમાન હોય તો એ કેવું બને, કાચબો. આવું છે ભાઈ. બરોબર, ક્લિયર છે. આગળ આપણે ચર્ચા કરીએ, મનુષ્યમાં છે આવું નથી થતું. મનુષ્યમાં કઈ આવું થતું નથી. તો મનુષ્યમાં શું થાય સર, તો મનુષ્યમાં વ્યક્તિગત લિંગ નિશ્ચયન લિંગી રંગસૂત્રો અને તેના પર રહેલા જનીનના દ્વારા થાય છે. કે ભાઈ મનુષ્યમાં છે એ લિંગ નિશ્ચયન કોના દ્વારા થાય, તો કે લિંગી રંગસૂત્રો દ્વારા. કોના દ્વારા, લિંગીના રંગસૂત્રો દ્વારા થાય છે. અને આનું મનુષ્યમાં લિંગ નિશ્ચયન આનુવંશિકતા પર આધારિત હોય છે. પિતૃમાંથી આનુવંશિકતા મળતા જનીનો વડે નિયંત્રિત લિંગ નિશ્ચયન થતું હોય છે. જોઈએ, પણ સ્નેલ છે, સ્નેલ જેવા પ્રાણીઓ છે એ પોતાનું લિંગ બદલી શકે છે, જે લિંગ નિશ્ચયન જનનિક નથી. હવે આવે છે કે મનુષ્યમાં ભાઈ કેવી રીતે લિંગ નિશ્ચયન થાય છે એના વિશેની ચર્ચા કરીએ. કે મનુષ્ય હોય એમાં કઈ રીતે લિંગ નિશ્ચયન થાય ભાઈ, તો પેલું, મનુષ્યમાં લિંગ નિશ્ચયન જનીનો દ્વારા થાય છે, તેથી તે આનુવંશિકતા પર આધારિત હોય છે. મનુષ્યમાં 23 જોડ શેની હોય, રંગસૂત્રોની હોય. અને દરેક જોડમાં એક માતૃક અને એક પિતૃક રંગસૂત્ર હોય બેટા. સ્ત્રી અને પુરુષમાં 22 જોડ રંગસૂત્રો એક સરખા હોય છે. તેઓ શરીરના લક્ષણો ધરાવતા હોય છે, તેથી તે દૈહિક રંગસૂત્રો તરીકે છે એ ઓળખાય છે. અને 23મી જોડ છે એ લિંગ નક્કી કરતી છે એ અંગિકા છે, જેને આપણે લિંગી નિશ્ચયન કહીએ છીએ. બરોબર, તો આવી રીતે સમજાય કે ભાઈ સ્ત્રી અને પુરુષ હોય ને, સ્ત્રી અને પુરુષ, આ પુરુષ છે, આ પુરુષ છે, એમાં 23 જોડ હોય રંગસૂત્રોની. કેટલી જોડ હોય, 23 જોડ રે બાબા. કેટલી હોય, 23 જોડ. આ 23 જોડની અંદર પુરુષમાં અને સ્ત્રીમાં બંનેમાં 23 જોડ હોય. એમાં જે 22 જોડ છે એ શેની હોય, તો કે ભાઈ દૈહિક લક્ષણોની. અને જે 23મી જોડ છે વૈધીય, એ શેની હોય, તો કે લિંગ નિશ્ચયની હોય. સમજાણું, ક્લિયર છે, ડન. સ્ત્રીઓમાં XX જોડો આવેલી હોય છે અને પુરુષોની અંદર એક X અને એક Y જે છે રંગસૂત્રો આવેલા હોય છે. અને અહીંયા તમે જોવો છો કે ભાઈ પુરુષમાં 2 પ્રકારના રંગસૂત્રો હોય, તો X અને બીજો એક Y. અને સ્ત્રીઓમાં બંને કેવા હોય, XX હોય. હવે જો X અને X ભેગા થાય તો શું બને, છોકરી. અને Y અને X ભેગા થાય તો શું બને, તો કે છોકરો. તો આ વસ્તુ યાદ રાખવાની સાથે સાથે. તો ભાઈ છે ને એ બાળક છે એ નર બનશે કે માદા બનશે એની સંભાવના કેવી હોય, 50-50% હોય. બધા બાળકો છે, બધા બાળકો છોકરા કે છોકરી તેમની માતા પાસેથી છે એ X રંગસૂત્ર પ્રાપ્ત કરે અને પિતા પાસેથી X અથવા તો Y પ્રાપ્ત કરે. એટલે કે લિંગ નિશ્ચયનો આધાર કોની ઉપર છે, પિતા પાસે છે. જે બાળકને તેના પિતા પાસેથી X રંગસૂત્ર પ્રાપ્ત થાય આનુવંશિકતામાં એ છોકરી બને. અને જેને આનુવંશિકતામાં બાળકને પિતા પાસેથી Y રંગસૂત્ર પ્રાપ્ત થાય તો એ આનુવંશિકતામાં શું બને, છોકરો બનતા હોય છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ફૂલ રિવિઝન
આ ચેપ્ટરનું કમ્પ્લીટ કરી ગયા છીએ. ચાલો હવે આમાં તમને કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો જણાવો. બરોબર, આની અંદરથી તમને લોકોને આજની જે ડીપીપી છે, બરોબર વિદ્યાર્થી મિત્રો, આજની જે ડીપીપી છે, બરોબર, એમાં તમને લોકોને મેં ઘણા બધા એમસીક્યુ આપેલા છે, ખાલી જગ્યા આપેલી છે, ખરા ખોટા આપેલા છે, અને એક બે વાક્યના ઉત્તરો પણ આપેલા છે. તો એક પણ કરજો, તૈયારી કરજો. એના જવાબ સાથે મેં તમને આપેલું છે, એની પણ તૈયારી કરજો, અને સાથે સાથે આની પણ છે એ તમે તૈયારી કરજો. આ વખતે આમાંથી ખાલી એમસીક્યુ ખરા ખોટા ખાલી જગ્યા જ પૂછવાના છે, તો એ જ કરજો. બીજું ન કરતા હું તમને 100% ગેરંટી આપું છું, એ જ આવશે. એક કોઈ 2 માર્કનો, 3 માર્કનો, 4 માર્કનો સવાલ એક કોઈ નહીં આવે આ ચેપ્ટરમાં, એક કોઈ નહીં આવે, 100%ની ગેરંટી છે. બરોબર, એટલે આમાં ખાલી તમને ખબર હોય, ઉપર છેલ્લી માહિતી ખબર હોય, તમને આરામથી એમસીક્યુ ખાલી છે ખરો ખોટા આવડે. આમાં કાંઈ રોકેટ સાયન્સ હોતું નથી, આમાં કાંઈ બિગ સાયન્સ હોતું નથી, આમાં કાંઈ ડરવાનું હોતું નથી. બરોબર, હવે આપણે ખાલી એક ચેપ્ટર રહ્યું છે, ઓનલી ફોર વન ચેપ્ટર. અને વન ચેપ્ટર કયું છે તો કે ભાઈ ચેપ્ટર નંબર 12, એનું નામ છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. બરોબર, તો એ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર છે. બરોબર, તો એ આપણે આવતા ક્લાસમાં ભણીશું. અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણી જે આઈએમપી બેચ છે, એ સોરી આઈએમપી બેચ નહીં, આપણી રિવિઝન A1 બેચ છે એ પૂરી થશે. અને પછી આપણી કઈ બેચ ચાલુ થવાની તમને બધાને ખબર છે, પેપર સોલ્યુશન બેચ. બરાબર, કે એમાં અમે તમને 5 પેપરો સોલ્વ કરાવવાના છીએ, જે અમે પોતે જાતે બનાવેલા છે. બરાબર, એટલે એક જ હવે બાકી છે આપણું, આવતીકાલે એનું રિવિઝન આપણે કરી લઈશું. અને પછી આપણી આ રિવિઝન બેચ પણ શું થશે તો કે પૂરી થશે. બરોબર, ચાલો જણાવો, બીજો કોઈ પ્રશ્ન હોય, કઈ તકલીફ પડતી હોય, એવું કઈ હોય તો કયો, હાલો. બાકી વિદાય લઈએ આપણે હવે. ઓલ ધ બેસ્ટ બેટા, ઓલ ધ બેસ્ટ. પેપર સેટમાંથી નહીં હોય, થોડુંક અલગ હશે. અલગ પ્રશ્નો સેમ હશે પણ ફેરવેલા હશે. ચાલો સર, આઈએમપી બેચમાં કાંઈ નહીં આવશે હવે. નહીં, આઈએમપી બેચ પૂરી બેટા, આઈએમપી બેચમાં હવે કાંઈ નહીં આવે. બરોબર, ટ્વિસ્ટ કરીને પૂછે જ ને. આવવાની સંભાવના પૂરેપૂરી. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આજે અહીંયા સુધી આપણે રાખવું છે. આવનારા ક્લાસમાં આપણે છે એ અભ્યાસ કરવાના છીએ. છેલ્લું આપણું ચેપ્ટર છે એનું રિવિઝન કરવાના છીએ, પછી રિવિઝન પૂરું થઈ જશે. ઓકે, તો બધા વિદ્યાર્થીઓએ હોમવર્કમાં ડીપીપી ચેક કરી લેવાની છે. અને આવનારો જે આપણો ક્લાસ છે એની અંદર આપણે કયું ચેપ્ટર લેવાના છીએ તો કે પ્રકરણ નંબર કેટલામું છે આપણું તો કે 12, જેનું નામ આપણને બધાને ખબર છે, શું છે તો કે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. આવતીકાલે આવી જજો છેલ્લું રિવિઝન કરવા, કારણ કે પછી રિવિઝન ભણાવવાનું પૂરું થઈ જશે, પછી પેપર સોલ્યુશન જ ખાલી થવાનું છે. ઓકે, તો થેન્ક યુ સો મચ. આવજો, સી યુ સૂન, બાય.